નમસ્કાર, જય હિન્દ. આપ સૌ મારી બહેનોનું હાર્દિક સ્વાગત છે ફિમેલ હેલ્થ વર્કરના આ સિલેબસના સ્પેશિયલ સેશનમાં. મારી બહેનો, ગુજરાતની અંદર પંચાયત સેવા પસંદગી મંડળ એટલે કે જેટલી જિલ્લા પંચાયતો છે એના અંડર જે ફિમેલ હેલ્થ વર્કરો આવે છે, FHW આવે છે, એની ભરતી જાહેર થઈ છે. જગ્યા સાંભળશો તો તમને પણ આશ્ચર્ય થશે. જગ્યા એ ટોટલ અહીંયા કેટલી છે? ટોટલ અહીંયા આ ભરતી માટે 1948 જગ્યા, 1948 જેવી જગ્યાઓ છે. ફોર્મ ભરાવાનું શરૂ થઈ ચૂક્યું છે. ક્યાં સુધી ભરાશે? ફોર્મ 20 મે સુધી ભરાશે. 20 મે 2026 સુધી આ ફોર્મ એ ભરાશે. અને જો હવે વાત એ કે આ ફિમેલ હેલ્થ વર્કરમાં ફોર્મ કોણ ભણી શકે? જે મારી બહેનોએ 12 પાસ કર્યું હોય અને ANM, જે ANM એટલે કે ઓક્ઝિલરી નર્સ મિડવાઇફનો કોર્સ કર્યો હોય, અથવા જેમની પાસે ફિમેલ હેલ્થ વર્કરનો કોર્સ કર્યો હોય, આ બેમાંથી કોઈ કોર્સ કરેલા હોય એવી તમામ બહેનો આ સરકારી નોકરી માટે એલિજિબલ છે. હવે વાત કે ભાઈ 40 વર્ષ સુધી તો તમે અપ્લાય કરી શકશો, પણ સરકારશ્રી તમને એજ લિમિટમાં છૂટછાટ આપે છે 5 વર્ષની. એટલે 45 વર્ષ સુધી તમે અહીંયા એપ્લાય કરી શકશો, ફિમેલ હેલ્થ વર્કર તમે બની શકશો. ઓકે, હવે આ ફિમેલ હેલ્થ વર્કરની બનવા પાછળ તમારા માટે એક જ પરીક્ષા છે, 200 માર્કની આખી પરીક્ષા, 3 કલાકનો સમય મળશે. આ પરીક્ષા ઓનલાઈન રહેશે, ઓનલાઈન આ પરીક્ષા થશે. આ જે પરીક્ષા થશે ઓનલાઈન પરીક્ષા, જેની અંદર તમારા માટે આખી એક CBRT પદ્ધતિ કહેવાય, કમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ, અને એના માધ્યમથી થશે. 200 પ્રશ્ન, 200 માર્ક, 3 કલાકનો સમય. નેગેટિવ માર્કિંગ થશે 0.25. 0.25 તમારું નેગેટિવ માર્કિંગ થશે. હવે આની પરીક્ષા પદ્ધતિ સમજો. 35 માર્કનું GK, 20 માર્કનું ગુજરાતી, 20 માર્કનું ઇંગ્લિશ ગ્રામર, 25 માર્કનું મેથ્સ રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન, અને 100 માર્ક તમારા ફિમેલ હેલ્થ વર્કરને લગતા જે પ્રશ્નો આવશે. મારા મિત્રો, આની અંદર આ મારી બહેનો તમારા માટે જે 100 માર્ક છે ને એ ખૂબ મહત્વના છે. જો અહીંયા તમારું 110% 100% જે તમને સિલેક્શન અપાવશે ને, એ આ 100 માર્ક જ સૌથી વધારે સિલેક્શન અપાવશે. હવે આનો વિગતવાર સિલેબસની જાહેરાત વાત કરીએ આપણે. દિવ્યાંગ ભરતીની અંદર જે આ પરીક્ષા લેવામાં આવી હતી એ 100 માર્કની હતી. દિવ્યાંગ ભરતીની અંદર અહીંયા વેઇટેજ છે થોડું ઓછું હતું, પણ ટોપિક્સ છે એના જેવા જ છે. GK ની અંદર જનરલ અવેરનેસ છે, એમાં આ લોકો શું પૂછશે? જો જનરલ મેન્ટલ એબિલિટી છે તો એમાં ઉંમર સંબંધિત પ્રશ્નો, લોહીના સંબંધિત પ્રશ્નો પૂછાશે. પછી અહીંયા હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા અને હિસ્ટ્રી ઓફ ગુજરાત, તો ગુજરાતના રાજવંશો છે, એમાંય કહી દીધું મૈત્રક વંશ છે, સોલંકી વંશ છે અને વાઘેલા વંશ પૂછાશે. 1857 ભારતનો સ્વતંત્રતા સંગ્રામ પૂછાશે. આ બધું છે ને એ અહીંયા ધોરણ 10 અને 10th લેવલ અને 12th લેવલ, આ લેવલ સુધીનું જે આ પરીક્ષામાં આવશે, આ લેવલ સુધીનું જ આ તમારી પરીક્ષાની અંદર આખી વસ્તુઓ છે તમને પૂછાશે. ઓકે, 19મી સદીની અંદર ભારત કઈ રીતે હતું, ગુજરાતના ધાર્મિક અને સામાજિક સુધારણા આંદોલનો, બરાબર, જેમ કે જ્યોતિબા ફૂલે છે એનું આંદોલન, એવા ઘણા બધા આંદોલનો છે. પછી આપણી ભારતની સ્વતંત્રતા ચળવળ, વિદેશોમાં ભારતને આઝાદ કરવાની ક્રાંતિઓ, આ ટોપિક છે. આની સાથે સાથે સાંસ્કૃતિક વારસો જે ભારતનોય છે અને ગુજરાતનોય છે, બંનેનો સાંસ્કૃતિક વારસો છે. તો ભારતનો અને ગુજરાતનો કલા સ્વરૂપો હોય, સાહિત્યો છે, સંગીત કલા છે, શિલ્પ સ્થાપત્ય છે, આ છે. ગુજરાતના મેળાઓ છે, ગુજરાતની નાટ્ય કલા, અને એમાંય ખાસ એક જ કહી દીધી ભવાઈ. ભવાઈ શું છે એ તમારે સમજવાનું થશે. ગુજરાતની સાહિત્ય અને સાહિત્યિક સંસ્થાઓ છે, જેમ કે આપણી ગુજરાત સાહિત્ય સભા છે, પછી નર્મદ પાક્ષિક માટે એ જાણીતી એવી જે સંસ્થાઓ, અને અહીંયા ગુજરાતના મ્યુઝિયમો પૂછાશે, ગુજરાતના તીર્થ સ્થળો, ગુજરાતના પર્યટન સ્થળો, આ કલ્ચરમાં આવશે. જિયોગ્રાફી ઓફ ઇન્ડિયા, જિયોગ્રાફી ઓફ ગુજરાત, આ બે વસ્તુ પૂછાશે. થોડું ઘણું જે છે એ ભૌતિક ભૂગોળનો ટોપિક છે, જે ધોરણ 10ના લેવલમાં આવી જાય. પછી અહીંયા સ્પોર્ટ્સ, રમત ગમતનો પણ ટોપિક આવશે. શું અહીંયા આવશે? અહીંયા તમારે રમત ગમતનો ટોપિક આવશે, અને આ રમત ગમતના ટોપિકની અંદર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતો, સ્પર્ધાઓ, જે અત્યારની હાલમાં તાજેતરમાં કરંટ અફેર જે બન્યું હોય એ લેવલ વસ્તુ હશે. ભારતનું બંધારણ પૂછાશે, બંધારણ કઈ રીતે ઉદ્ભવ થયું, બંધારણની અંદરનું આમુખ શું છે,
બંધારણના મૂળભૂત અધિકારો શું છે, ફરજો શું છે, ડીપીએસપી ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ ધ સ્ટેટ પોલિસીસ આ શું છે, ઇમરજન્સી જે છે કટોકટીને લગતી જોગવાઈઓ છે, રાષ્ટ્રપતિ છે, સંસદ છે, વિધાનસભા છે, આ બધું પૂછાશે. સ્થાનિક સરકારો પણ પૂછાશે. અહીંયા એક અલગથી ટોપિક આપશે પંચાયતી રાજ. પંચાયતી રાજની અંદર શું પૂછાશે? ભારતનો પંચાયતી રાજનો ઇતિહાસ પૂછાશે. ભારતમાં પંચાયતી રાજને લગતી સમિતિઓ જેટલી પણ છે એ બધી સમિતિઓ પૂછાશે. પંચાયતી રાજને લગતી બધી બંધારણીય જોગવાઈઓ પૂછાશે. અને જે 3 સ્તરનું ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત આ લેવલનું માળખું, એટલે અહીંયાથી સારા એવા પ્રશ્નો પણ તમને નીકળી શકે. આઈએમપી ટોપિક છે. અને જે તાજેતરની ગુજરાત સરકારની કરંટ અફેરમાં કેમાં કરંટ અફેરની અંદર જે ચર્ચામાં હોય, કરંટ અફેર્સની અંદર જે ચર્ચામાં હોય એવી ગુજરાત સરકારની અને કેન્દ્ર સરકારની યોજનાઓ છે, આ પૂછાશે. થોડું ઘણું 10મા 12મા લેવલનું તમને ભારતની અર્થવ્યવસ્થા છે એ પૂછાશે. આ 10મા અને 12મા લેવલની વાત છે. ક્યાંની? તો કે 10th અને 12th લેવલ છે. 10th અને 12th લેવલ, આ એ લેવલ સુધીની આખી તમને ઇકોનોમિક્સ છે એ તમને પૂછાશે. જનરલ સાયન્સ સામાન્ય અભ્યાસ, તો આ સામાન્ય અભ્યાસના ટોપિક છે. જેમ કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટેની નીતિઓ છે, સંધિઓ છે, પર્યાવરણની લગતી મહત્વની સંસ્થાઓ છે, મહત્વના એવોર્ડ્સ છે, વન અને વન્યજીવ સંરક્ષણ છે, ક્લાઇમેટ ચેન્જ એ શું છે, ક્લાઇમેટ ચેન્જને લગતી બાબતો, એના સંમેલનો અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે. અને તાજેતરમાં જે બનેલા હોય એવી શોધો, નોબેલ પ્રાઇઝીસ છે, આમાં બધી વસ્તુઓ છે એ તમને જનરલ સાયન્સ, એન્વાયરમેન્ટ અને આની અંદર આઈસીટી અંતર્ગત આવશે. સાથે સાથે એક નાનકડો ટોપિક છે આઈસીટી, એટલે ઈ ગવર્નન્સ કે ઈ ક્રાઇમ, સાયબર ક્રાઇમની અંદર કોઈ પણ વસ્તુઓ થઈ છે એ વસ્તુઓ આવશે. અને કરંટ અફેર્સ. હવે તમારી પરીક્ષાની અંદર અહીંયા આ લોકો જેટલી પણ અત્યાર સુધીની સીબીઆઈટી પરીક્ષા થઈ છે એ બધાની અંદર 6 મહિનાથી લઈ અને 8 મહિના સુધીનું કરંટ અફેર્સ છે. 8 મહિના સુધીનું કરંટ અફેર છે એ તમને અહીંયા પૂછાશે. કેટલા સુધીનું પૂછાશે? 8 મહિના સુધીનું કરંટ અફેર્સ તમને અહીંયા પૂછાશે. ક્લિયર? આ થઈ ગયું તમારું જે 200 માર્કમાંથી 100 માર્ક. અને સોરી, આ 35 માર્કની અંદર આટલું માર્ક છે. હવે વાત આવી અહીંયા જે 20 માર્કની અંદર ગુજરાતી, તો ગુજરાતીના આ 10 ટોપિક છે. રૂઢિપ્રયોગ, કહેવતો, સમાસ, છંદ, અલંકાર, શબ્દ સમૂહ, જોડણી, લેખન શુદ્ધિ અને સંધિ છોડો, સંધિ જોડો, સમાનાર્થી, વિરુદ્ધાર્થી. આ ઇંગ્લિશના 13 ટોપિક છે. ટેન્સ આવે, એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ, આ એના બધાયના તમારા ટોપિક છે. એકે એક ટોપિક તમારે સમજવા પડે, એકે એક ટોપિક તમારે કરવા પડે, એકે એક બાબતો છે તમારે વ્યવસ્થિત સમજવી પડે. કારણ કે સવાલ અહીંયા 200 માર્કનો છે. સવાલ તમારા ભવિષ્યનો છે. સવાલ તમારા પરિવારનો છે. સવાલ તમારા બાળકના ભવિષ્યનો છે. જો મારી બહેનો તમે તમારા બાળકનું સારું ભવિષ્ય ઈચ્છતા હોય તો આ ભરતી તમારા માટે છે. અને અમે ગેરંટી આપીએ છીએ આપને જે 100% રિઝલ્ટ છે લઈ આવી આપવાની. આપને FHW ના નિમણૂક પત્ર સુધી પહોંચાડવાની અમારી આપને ગેરંટી છે. તો આ રીતે થઈ શકશે. હવે મેઇન મુદ્દો કે જે 100 માર્ક છે, બરાબર, જેમાં FHW ને લગતું જ્ઞાન પૂછાશે. આ 100 માર્કની અંદર ફિમેલ હેલ્થ વર્કરને લગતું જ્ઞાન આ વસ્તુ આવશે. તો ફિમેલ હેલ્થ વર્કરને લગતું જે જ્ઞાન છે એમાં શું શું આવશે જુઓ. અહીંયા બાળ આરોગ્ય, ફિમેલ હેલ્થ વર્કરમાં જે તમારી ક્વોલિફિકેશન છે એ ક્વોલિફિકેશનમાં લખ્યું જ છે કે ANM અથવા તો FHW નો કોર્સ, તો તમારે આ વસ્તુ આવે. બાળ આરોગ્ય જે છે એમાં નવજાત શિશુની સંભાળ કેવી રીતે રાખવી, નવજાત શિશુનું રેસિટેશન શું છે, બાળ આરોગ્યની જાણકારી છે. નવજાત શિશુ હોય એને તંદુરસ્ત બાળક, જે રોગો એને થતા હોય, વિકૃતિ ધરાવતા બાળકો, પછી બાળકોના કલ્યાણ વિશેની આખી વાત, બાળકનું માથું છે, બાળકના રોગોનું જે સંચાલન છે કઈ રીતે થાય, બાળ આરોગ્ય કઈ રીતે, એના સૂચકાંકો હોય, એની રસીઓ છે, એ રસીઓ વિશેની તમામ જાણકારી, એનું રસીકરણ, એનું સમયપત્રક, આ ટોપિક છે પેલો આવશે. આની સાથે બીજો એક ટોપિક જે માતાનું આરોગ્ય અને પ્રજનન આરોગ્ય છે, સૌથી મોટો ટોપિક છે એ આ બીજા નંબરનો ટોપિક છે. આ બીજા નંબરના ટોપિકની અંદર તમારે સૌથી વધારે ટોપિક છે એ પૂછાશે.
આ બીજા નંબરનો ટોપિક એવો હશે કે જે ટોપિકમાં સૌથી વધારે પ્રશ્નો છે એ અહીંયા આવે છે. હવે આ 100 માર્કના સિલેબસનું હતું એટલે અહીંયા આનો જે વેઇટેજ છે એ આ ટોપિકનો એ વેઇટેજ ઓછો હતો, પણ ટોપિક્સ આ જ રહેશે. આની અંદર ડીપમાં આવશે, ટોપિક્સ આ જ રહેશે. આરોગ્ય અને જાગૃતિ, સ્તનપાન શું હોય, એના ફાયદાઓ, પોષણની આખી ચાર્ટ આવે, સામુદાયિક પોષણ કાર્યક્રમ, માનવ શરીર અને સ્વચ્છતા, માનસિક આરોગ્ય, આ બધી બાબતો તમારે લેવી પડે. પ્રાથમિક આરોગ્ય લેવલે વાત આવે, પ્રાથમિક આરોગ્ય શું કહેવાય, પ્રાથમિક સારવાર શું કહેવાય, મૂળભૂત ક્લિનિકલ તપાસ, સરસંભાળ, કમ્યુનિટી આરોગ્ય સમસ્યા છે, સામુદાયિક આરોગ્ય સમસ્યા, આ ટોપિક છે. સામુદાયિક આરોગ્ય અને કુટુંબ નિયોજન, જેમાં ફેમિલી હેલ્થ સર્વે કઈ રીતે થાય, ડેમોગ્રાફી, કુટુંબ નિયોજન, ગર્ભ નિરોધક ગોળીઓ છે એનો પ્રચાર અને પ્રસાર કેવી રીતે કરવો, આનો ટોપિક આવે. એની સાથે રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમ, રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમમાં શાળા આરોગ્ય કાર્યક્રમ આવે, પછી એમાં સાથે સાથે રસીકરણ કાર્યક્રમ આવે, ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ આવે, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમ આવે, કિશોરીઓ છે એની સાળ સંભાળ કેવી રીતે રાખવાની એની વાત આવે, રાષ્ટ્રીય આરોગ્ય પોલિસી અને યોજનાઓ, જનની સુરક્ષા કાર્યક્રમ બહુ ઇમ્પોર્ટન્ટ છે, જનની સુરક્ષા યોજનાઓ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અને આ બધાની જે અત્યારના સમયમાં થયેલા જે ડેટા, બરાબર, અહીંયા ડેટા ઉપર વધારે પ્રશ્ન કરશે અને અહીંયા ડેટા ઉપર સૌથી વધારે પ્રશ્ન થશે. મારી બહેનો, આ તમારા જે ટોપિક છે, આ 8 લેવલ, આ 7 થી 8 પ્રકારના ટોપિક તમારે જે આ 100 માર્કની અંદર પૂછાશે. કેટલા માર્કમાં પૂછાશે? આ વસ્તુ તમારી 100 માર્કની અંદર પૂછાશે. હવે આ જે 100 માર્ક છે ને એ એમને નહીં મળે મારી બહેનો, આના માટે મહેનત કરવી પડશે. આની માટે તમારે મને તમારા 3 મહિના આપવાના છે. જો તમે 3 મહિના આપશો તો ચોક્કસથી આ પરીક્ષા લક્ષ્યમ એકેડેમી તમને પાસ કરાવીને જ જમશે. આના માટે આપણે એક બેચ જે બહાર પાડી છે. આ બેચમાં તમે ઘર બેઠા તમામ લેક્ચર્સ, તમામ વિડિયો લેક્ચર્સ, અને એ જૂનો કન્ટેન્ટ નહીં, લાઈવ કન્ટેન્ટ, સ્માર્ટ કોર્સ નહીં, લાઈવ લેક્ચર્સ, બધી જ વસ્તુઓ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. આના ઉપર આપણી 3 પ્રોડક્ટ છે. એક તો કે જેમાં 2499 માં તમને ખાલી લેક્ચર્સ, લાઈવ લેક્ચર્સ, રેકોર્ડેડ લેક્ચર્સ, પીપીટીસ અને ક્વેશ્ચન્સ એટલે કે એમસીક્યુ, ટોપિક ટેસ્ટ આ મળશે. આની સાથે એક બીજી બેચ છે કે જેમાં તમે 3199 માં 100 માર્કની હાર્ડ કોપી વાળી બુક જે ટેકનિકલની છે, આ જે ઓલા ટેકનિકલના જે 100 આપણે ટોપિક 7-8 ટોપિક જોયા, એ 100 માર્કના ટોપિકની આખી બુક, આખું પુસ્તક જે સ્પેશિયલી 2026 નું છે, જે પુસ્તક તમે વાંચો અને પછી લેક્ચર જોવો એટલે તમારા જે 100 માર્ક ટેકનિકલના છે એ કમ્પ્લીટ થાય, એની બહાર એક પ્રશ્ન ન જાય. અને આખું એમપીએચ જે FHW છે એના 4 થી 5 બુકનો સ્ટેટ, આ 5 બુકની અંદર મેથ્સ, રીઝનિંગ, સામાન્ય જ્ઞાન, ગુજરાતી અને 100 માર્કનું તમારું ટેકનિકલ, આ બધી જ વસ્તુઓ કવર થઈ જાય અને એવી સરસ મજાની પુસ્તકોનો આખો સેટ તમને ઘર બેઠા પુસ્તકોય મળી જાય, લેક્ચર્સય મળી જાય, ટોપિક ટેસ્ટય મળી જાય, મોક ટેસ્ટય મળી જાય, અને અધૂરામાં પૂરું આપણા જેટલી જે બુકો છે એ બુકોની અંદર એક QR કોડ હશે. એ QR કોડના મદદથી તમને 10 મોક ટેસ્ટ જે તમે ત્યાં દેવા જવાના છો એવી જ મોક ટેસ્ટય મળશે. આ મોક ટેસ્ટનો લાભ તમે બિલકુલ ફ્રીમાં લઈ શકશો. બીજી વાત કે તમારી પરીક્ષા માટે અહીંયા લક્ષ્યમ એકેડેમી જેટલા મિત્રો જે આપણી બેચવાળા હશે, જેટલી બહેનો બેચવાળી હશે, એને 10,000 પ્લસ MCQ ની આખી એક ક્વેશ્ચન બેંક પણ મળશે અને આ આપણી બેચવાળા માટે જ રહેશે અને એ બિલકુલ ફ્રી. અને ગેરંટી મારી બહેનો કે એની બહાર એક પ્રશ્ન નહીં હોય, એની બહાર એક પ્રશ્ન પણ નહીં હોય મારી બહેનો, બરાબર. તો જો તમે આવી રીતે રિઝલ્ટ લઈ આવવા ઈચ્છતા હોય, તમે અમારી ક્વોલિટી છે એની ઉપર ભરોસો કરતા હોય, અમારા સેશન્સ ઓલરેડી ચાલુ પણ થયા છે. અમારા સેશન સાંજના 7:30 વાગ્યે ફ્રી યુટ્યુબ સિરીઝ પણ શરૂ છે, એની ઉપર પણ લાભ લઈ શકશો. અને હા, વ્યવસ્થિત ટુ ધ પોઈન્ટ અને ડીપ નોલેજની સાથે તૈયારી કરવા ઈચ્છો છો મારી બહેનો, તો જોડાઈ શકો છો અમારી સાથે, લક્ષ્યમ એકેડેમી સાથે. અને જ્યાં તમને સંપૂર્ણ ખાતરી સાથે કહું છું 100% રિઝલ્ટ મળશે. તો જોડાઈ જજો
અને જોડાવા માટે સિમ્પલ અમારી હેલ્પલાઇન નંબર 9429077607 આ અમારી હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકો છો અને સમગ્ર વિગતો પણ લઈ શકો છો. મારી બહેનો, જો તમને આ વિડિયો સેશન ગમ્યો હોય તો તમારી જે તૈયારી કરનારી બહેનો સાથે શેર ચોક્કસથી કરજો. અને હા, કાંઈ પણ ક્વેરી માટે તમે કોલ કરી શકો છો સવારના 10 થી સાંજના 7 વાગ્યા સુધી, કારણ કે ત્યારે બધા એક્ઝિક્યુટિવ અવેલેબલ હોય છે. ફરી પાછો મળશે તમને તમારો આ ભાઈ એ એક નવા સેશનની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.